ગુનેગારોની શાન ઠેકાણે લાવવા માટે અમદાવાદ પોલીસનું મેગા કોમ્બિંગ। શાહપુર, રાણીપ, સાબરમતી વિસ્તારમાં પોલીસનું ચેકિંગ। ચાંદખેડા સહિતના વિસ્તારમાં પણ પોલીસનું ચેકિંગ। ડીસીપી ભરત રાઠોડ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા છે। તો અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ હવે પોલીસ પણ સતર્ક બની છે। ગુનેગારોને ડામવા, લુખ્ખા તત્વોને ડામવા માટે પોલીસે કોમ્બિંગની પ્રક્રિયા પણ હાથ ધરી હતી। રાત્રિ દરમિયાન અલગ અલગ શહેરોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પોલીસનું મેગા કોમ્બિંગ। અલગ અલગ વિસ્તારમાં પોલીસનું ચેકિંગ। શાહપુર, રાણીપ, સાબરમતીમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। અસામાજિક તત્વોને નાથવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, તે કોમ્બિંગના ભાગરૂપે હાલમાં ઝોન 2 વિસ્તારમાં 200થી વધુ મોટરસાયકલ દ્વારા રેલી યોજવામાં આવી છે। આપ સીધા આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે સમગ્ર ઝોન 2 વિસ્તારમાં રેલી સ્વરૂપે નીકળી રહ્યા છે અને જે અસામાજિક તત્વો છે, જે ગુંડા તત્વો છે, તેમને પોલીસ સ્પષ્ટ મેસેજ આપવા માંગે છે કે જે લોકો કાયદામાં રહે છે તે લોકો જ ફાયદામાં રહે છે અને ઝોન 2નો જે સમગ્ર વિસ્તાર છે ત્યાં આ પોલીસ ફરશે। હાલમાં માધુપુરા વિસ્તારમાંથી આ રેલી પસાર થઈ રહી છે। આ રેલી સમગ્ર ઝોન 2 વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરશે અને જે અસામાજિક તત્વો છે તેમને પોલીસ સ્પષ્ટ મેસેજ આપવા માંગે છે। પોલીસની જે આ કામગીરી છે તેની કેટલી અસર થશે તે આગામી દિવસોમાં ખબર પડશે। કેમેરા પર્સન જયરામ રબારી સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।